જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.64. આજે શ્રીમદ ભગવદ્ ગીતાની જન્મ જયંતિ છે. માગસર સુદ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ અદ્ભુત સંદેશો આપ્યો હતો. તો આપણું બધાનું જીવન ઉન્નત બને એ શુભેચ્છા સાથે આવો શરૂઆત કરીએ આજના શ્લોકની. રાગદ્વેષ વિયુક્તેહ તુ વિષયાન ઇન્દ્રિયે ચરણ આત્મવશ્યે વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. વિધેયાત્મા એટલે સ્વાધીન અંતઃકરણનો સ્વાધક. આત્મવશ્ય એટલે પોતાના વશમાં કરેલી. રાગ દ્વેષ વિયુક્તે એટલે રાગ દ્વેષ વિનાની. રાઈટ. વિષયાન એટલે વિષયોમાં. ચરણ એટલે વિચરણ કરતો. પ્રસાદમ એટલે પ્રસન્નતાને, પ્રસાદને. અધિગચ્છતિ એટલે પામે છે. અહીંયા ભગવાન કહે છે કે સ્વાધીન અંતઃકરણનો સાધક પોતાના વશમાં કરેલી રાગ દ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો અંતઃકરણની આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. તો આપણે એ શીખવા જેવું છે કે રાગ દ્વેષથી રહિત થઈ અને કર્મ કરનારોને પ્રસાદની પ્રાપ્તિ થાય છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. એનાથી સઘળા દુઃખોનો નાશ થાય છે અને તત્કાળ એની બુદ્ધિ સ્થિર થવાનું જવાબ પણ ભગવાન આપે છે કે જો બુદ્ધિને સ્થિર કરવી છે. અહીંયા હજુ પણ અર્જુનના સવાલનો જવાબ જ ચાલે છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો શું, રાઈટ. તો મને અહીંયા અત્યારે એ શીખવા મળે છે કે હું વધારે રાગ પણ નહીં રાખું, દ્વેષ પણ નહીં રાખું. વધારે શું રાખીશ જ નહીં. રાગ એટલે મને કોઈ વસ્તુ પ્રત્યે વધારે લગાવ થઈ જાય. ચા વગર ચાલે જ નહીં, માળા કર્યા વગર ચાલે જ નહીં, મને મારી વાઈફ વગર ન ચાલે, એ રાગ છે. દ્વેષ એટલે મને વ્યક્તિ સાથે ન ચાલે, મને ગમે જ નહીં, એનો હું દ્વેષ કરું. તો રાગ અને દ્વેષ બંનેથી પર થઈ અને પોતાનું કર્મ કર્યા કરવાનું, તો પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે. તો ઇફ યુ વોન્ટ ટુ રિમેન હેપી ઇન ધ લાઈફ, દેન અન્ડરસ્ટેન્ડ રાગ અને દ્વેષ વગર જીવન કેવી રીતે જીવી શકાય. થેન્ક યુ.